તો રાજકોટમાં આવેલી વિરાણી હાઈસ્કૂલની જમીનના વિવાદ પર સિટી પ્રાંત અધિકારીએ ચુકાદો આપ્યો છે તેમજ વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટીઓને લપડાક મારી છે। આ જમીનને ખાનગી ટ્રસ્ટની ગણાવી દેવામાં આવી હતી। જો કે આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કાયદાકીય લડત આપી હતી। આખરે પ્રાંત અધિકારી ડોક્ટર ચાંદની પરમારે મહત્વનો ચુકાદો આપતા જમીન કલેક્ટર તંત્ર હસ્તક હોવાનું સાબિત થયું। તેમજ હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ આ જમીન વેચી નહીં શકે। આમ આ ચુકાદો વિદ્યાર્થી તરફી આવ્યો છે। અને આ વિરાણી હાઈસ્કૂલ માટેની જમીન સરકારે સનદ નંબર 1 થી ફાળવેલ હતી 1950માં। ત્યારબાદ આ જમીન પરત્વે અલગ અલગ પત્રો દ્વારા પત્રવ્યવહાર કરી અને ખોટા અર્થઘટન કરી જમીન છે એ ટ્રસ્ટની ખાનગી માલિકીની છે એવું ઠેરવવામાં આવેલ। એ ચુકાદો છે એ જનતાની ફેવરમાં આવ્યો છે, વિદ્યાર્થીઓની ફેવરમાં આવ્યો છે। આ જમીન છે એ કલેક્ટરની છે એવું ઠેરવવામાં આવ્યું છે। તેનાથી આખા વિદ્યાર્થી આલમમાં ખૂબ જ પ્રસન્નતા છવાઈ।